નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં માણેક જ્વેલર્સના માલિકે કટલરીના વેપારીને ઊંચા વ્યાજે ₹1.10 લાખ આપી વેપારીએ વ્યાજ સાથે પૈસા ચૂકવી દેતા પત્નીના સોનાના દાગીના પરત માંગવા જતા વ્યાજખોરે પોતાની દુકાનમાં વેપારી સાથે ઝપાઝપી કરી કાઢી મૂકી ઘરેણાં આપતા એ ડિવિઝન પોલીસે માણેક જ્વેલર્સ શોપના માલિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં જલધારા ચોકડી નજીક રહેતા રતનલાલ ખંડાલા કટલરીનો વ્યવસાય કરે છે। તેઓને અંકલેશ્વર શહેરના મોચીવાડમાં રહેતા અને માણેક જ્વેલર્સ શોપ ધરાવતા પંકજ સોનીએ રતનલાલની આર્થિક પરિસ્થિતિનો લાભ લઈ મહિનાના 3% વ્યાજે ₹1,10,000 આપ્યા હતા અને વેપારીની પત્નીના સોનાના ઘરેણાં ગીરવી મૂક્યા હતા। જો કે રતનલાલે વ્યાજ સાથે પૈસા ચૂકવી પત્નીના ઘરેણાં માંગવા જતા પંકજ સોનીએ તેમની સાથે ઝપાઝપી કરી શોપમાંથી કાઢી મૂક્યા હતા અને રતનલાલે ગીરવી મૂકેલા 6 તોલાના સોનાના ઘરેણાંની તેમને જાણ બહાર વેચી દઈ આજ દિન સુધી નહીં આપતા રતનલાલે આ અંગે પંકજ સોની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોર પંકજ સોનીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।